નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાત પર ફરીથી માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે। તો ક્યારે અને ક્યાં ક્યાં માવઠું પડશે તેને લઈને વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં હવે ફરીથી વાદળો દેખાવા લાગ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો અને છૂટાછવાયા ભાગોમાં વાદળો આવી શકે છે। 26 તારીખ સુધીમાં ઘણા ભાગોમાં વાદળો આવી શકે છે। આ સમયમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। જો કે તે પહેલાં ગુજરાતમાં વરસાદ આજથી 22 તારીખ સુધીમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે। આજથી 24 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે। કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે, કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળો રહેવાની શક્યતાઓ છે। આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। વધુમાં કહ્યું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જો કે આ સમયે મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતાઓ છે। એટલું જ નહીં, હોળીના દિવસે પણ વાદળવાયુ વાતાવરણ રહેશે। આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતાઓ છે। આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની શક્યતા છે। અરબી સમુદ્રના ભેજને કારણે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ જણાશે। કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ પણ અનુભવાઈ શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।